હેલો, હું ડૉક્ટર તન્મય જયસિંઘાની વાયરોક હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આર્થ્રોસ્કોપિક સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરી કન્સલ્ટન્ટ રીતે કામ કરું છું. આજે આપણે વાત કરીશું શોલ્ડર ઇન્સ્ટેબિલિટી વિશે. શોલ્ડર ઇન્સ્ટેબિલિટી કે શોલ્ડર ડિસ્લોકેશન એનું અર્થ છે કે શોલ્ડરનો સાંધો, ખભાનો સાંધો એની જગ્યાથી ખસી જવું. આપણા શરીરમાં ખભાના સાંધામાં સૌથી વધારે મૂવમેન્ટ થાય છે, પણ એ મૂવમેન્ટની સાથે એ સાંધાને જગ્યાએ પકડી રાખવા માટેના સ્નાયુની ક્ષમતા જગ્યાએ પકડી રાખવા માટેની થોડીક ઓછી હોય છે. શોલ્ડર ઇન્સ્ટેબિલિટી કે શોલ્ડર ડિસ્લોકેશન કોને થઈ શકે છે? ખાસ કરીને જે લોકો સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ છે, જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેનિસ, કાં તો પછી રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં ખભા પર થતું ઇમ્પેક્ટના હિસાબે શોલ્ડર એની જગ્યાથી ખસી શકે છે. શોલ્ડર ડિસ્લોકેશન થયા પછી માણસે શું કરવું જોઈએ? શોલ્ડર જો એની જગ્યાથી ખસી જાય તો શોલ્ડર પર થતી મૂવમેન્ટ અટકી જાય, દુખાવો થાય, બહારથી દેખાતો શોલ્ડરનું આકાર એટલે કે શેપ બદલાઈ જાય અને હાથમાં ખાલી ચડી શકે છે. એવી પરિસ્થિતિમાં તાત્કાલિક ઓર્થોપેડિક સર્જનની મુલાકાત લેવી. શોલ્ડર ઇન્સ્ટેબિલિટીની ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોય છે? શોલ્ડર ઇન્સ્ટેબિલિટીની ટ્રીટમેન્ટ તમારા ડૉક્ટર પેશન્ટની તપાસ કર્યા પછી, MRIની જાંચ કર્યા પછી પેશન્ટની જરૂરિયાત પ્રમાણે તમને સમજાવશે અને ફિઝિયોથેરાપી કાં તો ઓપરેશનની ટ્રીટમેન્ટ આપી શકે છે.